સતારસા નામના મહાપુરુષ લખે છે, હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં? એ હતો તું ક્યાં, નાળ કપાણા પછી આ શરીરમાં આવી ગયો ક્યાં? હવે પાછો, એ હવે ગુજરી ગયા પછી પાછો ક્યાં જવાનું? આ શરીર છૂટ્યા પછી પાછો ક્યાં જવાનું? નામના કોઈ સંત ફકીર આપણને વાણી દ્વારા સંદેશો આપે છે. દરેક સંત વાણી સંતોના સંદેશા છે. દેવોથી દુર્લભ કરોડો જન્માંતર પછી માનવ દેહ મળ્યો છે અને કઈ રીતે જીવી જાણવો, કઈ રીતે આને માણી જાણવું. જમતી વખતે સુરતા ક્યાં રાખીએ તો 4 ટાઈમ જમીએ છતાં ઉપાસીનું ફળ મળે. સૂતી વખતે સુરતાને ક્યાં રાખીએ કે એક પડકે હવાર થાય, મોટા સપના આવીને બંધ થાય કે સોજા સોજા સુરતા કર સોજા. એક એક વાત આપણા સંતોએ વાણી દ્વારા આ કરોડો જન્માંતર પછી મળેલા માનવ દેહ મળ્યો છે. તો આવો કિંમતી દેહને કઈ રીતે સૂવું, કઈ રીતે જમવું, કઈ રીતે સંસારના વ્યવહાર કરવા, કઈ રીતે ધંધા રોજગારના થડા ઉપર બેસવું, સુરતા કુંવારી છે તેનું લગ્ન કઈ રીતે થાય, પરમાત્માની કોર્ટના કોણ વકીલ બને અને તમામ દેવી દેવતા રાજી થાય, એવો મહામંત્ર ઋષિ માર્કુંડ કે કયો કે મહામંત્રનો મોટો મહિમા વખાણું ચારે વેદમાં. જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, હરિ નહોતા ચારે વેદમાં. આવી સંતોની વાણી, આવા મહાપુરુષોની આપણી ભલામણ, આવા આપણા વંદનીય રણછોડ બાપાનું શરીર એના પ્રારબ્ધને નાતે એના લેણ દેણ આપણા જ્યારે પૂરા થાય છે કે હમ પરદેશી પંખી મુસાફિર આયે હે સેલાણી, રેવું તમારી આ નગરીમાં જબ લગ હે. જ્યારે એના
એના દાણા પાણી પૂરા થઈ જાય છે તો સદગુરુ પરમાત્મા નિકલંક સ્વરૂપ છે, એને ક્યારેય કોઈથી માથે કલંક આવવા દેતા નથી. કોઈને કોઈ બાનું, કોઈ એક્સિડન્ટમાં ફલાણા ભાઈ શરીર છૂટી ગયું, કોઈને એટેક આવીને શરીર છૂટી ગયું, કોઈને કાંઈ કોરોનામાં આવીને શરીર છૂટી ગયું, કોઈને કાળેતરો આડો ઉતરીને શરીર છૂટી ગયું, કોઈને કોઈ એક માત્ર ને માત્ર નિમિત્ત છે, બાનું છે. જેમ કૃષ્ણ જેવા કૃષ્ણ 16 કળાના ભગવાન હતા, એનો જન્મ થાય મથુરામાં, રાજ કરે હોનાની દ્વારકામાં, છતાં પણ વેરાવળમાં પ્રભાસ પાટણમાં ભાલકાને તીરે એને કમોત થઈને શરીર છોડવું પડે. એટલે કૃષ્ણના ગામે ગામ મંદિરો હોય, જગત આખું 16 કળાના ભગવાન માનતા હોય, કેટલા સાંપ્રદાયિક અને ઈષ્ટદેવના રૂપમાં માનતા હોય, છતાં આ કૃષ્ણનું મોત આવું કાં 302 ની કલમ લાગે એવું? ભાલકો તીર મારે, હવાહો વરની ઉંમરે કૃષ્ણ લોહી લોણ હાલતમાં આમ ખાબોચામાં તરફડીને શરીર છૂટી જાય. કાયદા કી ભાષા પ્રમાણે આને 302 ની કલમ ન કહેવાય. કાયદા કી ભાષા પ્રમાણે આનું મર્ડર થયું ન કહી શકાય. કાયદા કી ભાષા પ્રમાણે આનું ખૂન થયું ન કહી શકાય. એટલે કૃષ્ણ તો 16 કળાના ભગવાન હતા, છતાં આનું આમ કા? પણ નહીં, પૂર્વ જન્મના કર્મની લીલાને માન આપવી હતી. જગતના માનવીને બતાવવું હતું કે દેહ ધારણ કરે ને કર્મની લીલા બધી એને માન આપવું જ પડે, અને એને પ્રકૃતિના નિયમો લાગુ પડે ને પડે. દેહ ધારણ થાય એ રામ જેવા રામ હોય તો પણ મોરાશા બેન લખે છે કે એને પણ વનમાં જવું જ પડે. અયોધ્યામાં રાજ્યાભિષેકની તૈયારી, કાશીથી બ્રાહ્મણો આવી જાય, અને છતાં મંત્રા દાસીને એક દિવસ રામ રોકી ન શકે. પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયામણ કર્મ, આ કર્મનો સિદ્ધાંત સદગુરુના ગુરુગમની વાતમાં જબરજસ્ત રીતે સમજાવવામાં આવે છે કે પ્રારબ્ધને નાતે જેસલ જાડેજા એને ભોગવવાની તૈયારી બતાવી દેજે. દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી સુખ દુઃખ, ફ્રેક્ચર, કોઈ તાવ, તરિયો, ઉધરસ, કોઈ કોરોના, ગમે તેને લાગુ પડશે ને પડશે. એની તૈયારી બતાવી દે. અને સંચિત કર્મ તું જે વર્ણન કરે છે કે જેટલા માથાના વાળ સતી રાણી, એટલા મેં આ કર્યા, એટલા તે કર્યા, એ તારા સંચિત કર્મની વ્યાખ્યામાં આવે છે. જન્મથી લઈને સદગુરુ ચરણે પહોંચે ત્યાં સુધીના મન વચન કર્મથી થયેલા તમામ કર્મને સંચિત કર્મ કહેવાય. એને સદગુરુના વચનથી બાળી શકાય. જેમ જંગલ ખાતાની 20,000 વીઘાની વીડી હોય, એનો ઘાસનો ઢગલો કેવડો હોય એ ભાઈ, એમાં હળકની દિવાળી કેટલી જરૂર પડે? એક જ દિવસે મૂકી દો, તમામ ઘાસ બળી. એમ જેસલ જાડેજા એક સદગુરુ મહારાજનું એક સત વચન, એક એવી ચિનગારી છે કે એક શબ્દ ગુરુ દેવ કો તાકો અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા એનો વેદ ન પાવે. એ સત્ય શબ્દ માંથી આ બધા શબ્દ છૂટે, શબ્દની ડગડગ દેરિયા, એ સત્ય શબ્દની કોઈ ખોજ કરાવે વોહી સદગુરુ. હે જેસલ જાડેજા, સદગુરુના શબ્દ રૂપિયા ચિનગારી જો તને મળી જાય. અને એ ભાવનગર જિલ્લાની ગામડા ગામની ગંગા સતી પણ આપણને ભલામણ કરે છે કે દેવોથી દુર્લભ મળેલા માનવ દેહ વાળા, મારી વિનંતી કે સદગુરુના શબ્દના એક દિવસ તમે બની જાજો અધિકારી. માનભાઈ, સદગુરુના શબ્દના જો અધિકારી બનશું તો આપણને 11 ફાયદા મળે એમ છે. કેટલા ફાયદા? 11. પહેલો ફાયદો, 71 પેઢીના પિતૃને મોક્ષ મળી જશે. હેડણ કટકો હાડથી કોગદીક આવી જ્ઞાન ગંગામાં નાવા જાય, અરે તો પછી એની 71 પેઢીમાં ભૂત ન સર્જે. 71 પેઢીના પિતૃને મોક્ષ મળે, પહેલો ફાયદો મળી જશે. જો કોઈ સદગુરુ સંત પાસેથી સત શબ્દના અધિકારી બનશું તો બીજો ફાયદો કે જન્મથી અટાણ સુધીને ભૂલે ચૂકે કોઈ પણ મન વચન કર્મથી પાપ જાણે અજાણે થઈ ગયા હોય, પગને નીચે કીડીઓ જીવજંતુ દબાઈ ગયા હોય, મરી ગયા હોય, એ તમામ લાગેલા સંચિત કર્મ સદગુરુના એક વચનથી બાળી શકાય એવી જોગવાઈ છે. ત્રીજો ફાયદો, ઓલા જન્મમાં તમે શું હતા એની ખબર પડી જાય એમ છે. તમે પશુ પક્ષી હતા, માણા હતા, શું હતા? જો કોઈ સદગુરુ સંતના ચરણે પહોંચીને જો આત્મ સ્વરૂપની વાત જાણી લેવામાં આવે તો મળે ને મળશે પૂર્વની પ્રીતે, નવા ખાતે નંચડે જુગો જુગની. જો ઓલા જન્મમાં આપણે 5 હાથા 9 12 33 કરોડની મંડળીમાં આવીને આવીશું તો કોઈ એવા સાતમા આત્મજ્ઞાની એવા સદગુરુના સંપર્કમાં એને દોસ્તી કરવાનો ભાવ જાગશે. આત્મજ્ઞાની કે જેની સુરતા પતિવ્રતા છે એવાની પાસે જો જાય, કોઈ બેન દીકરી, કોઈ ડોશીમાં પતિવ્રતાના પાઠ ભણતી હોય, એની આપણે નવા કોઈ દીકરા દીકરી હોવું હોય તો ત્યાં બેહવા જવાની આપણે છૂટ આપશું કે ત્યાં તો તારે બેસવા જાય છે. શું કામ?
એ ડોશીમાં 80 વર્ષના છે, એ પતિવ્રતાના પાઠ શીખડાવે છે. અને દીકરાની વહુ આપણે નવે ત્યાં જાય અને ત્યાંથી પછી ઘેરે આવે અને તમામ કુટુંબ પરિવાર વડીલોને પગે લાગે તો આપણે નવાઈ લાગે કે નહીં? લે બેટા આ તને કેમ હુજ્યો આજ? તો કે હું વાં ડોશીમાં ત્યાં બેસવા ગઈ હતી ને, એ મને આવા પતિવ્રતાના પાઠ શીખડાવે છે. તો આપણે વારે વખતે ત્યાં બેસવા મોકલીએ કે નહીં? પણ બીજે ઘરે નથી મોકલતા, કારણ કે ત્યાં જાય તો તરત કદાચ ઘર ભાંગે. પણ અમુક ઘર એવું છે કે પતિવ્રતાના પાઠ શીખડાવે. એમ એવા સદગુરુ સંતને આપણે હથવારો કરીએ કે જે સદગુરુ સંતની પોતાની સુરતા પતિવ્રતા હોય. એનો એક જ ભગવાન, એક જ ઈશ્વર, એક પરમાત્મા નક્કી થઈને બેઠો હોય. એવાના શરણે જો કદાચ આપણે જઈએ તો આપણી સુરતાને પણ એ પતિવ્રતા બનાવે, આપણા જીવનનું પણ કલ્યાણ કરે. તો ત્રીજો ફાયદો ઓલા જન્મમાં હું તને ખબર પડે. હવે ચોથો ફાયદો, ગુજરી ગયા પછી માણાના બાણા બનાવીને ગેરંટી મળે. નરસિંહ મહેતો કે હરિનો જન્મ પછી કદી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઉત્સવ નિત્ય કીર્તન નિરખવા નંદકુમારા. હરિનો જન્મ કદી મુક્તિ ન માગે. મુક્તિ એટલે ઉપરથી પાછું ન આવવું એમ નહીં. મુક્તિ એટલે દેહ કરીને લેવાની, કે અંદર બોલું છું એ હું છું, દેહ છે એ હું નહીં. અંદરથી હું ચેતન આત્મા વૈયા ગયા પછી આ દેહને કોઈ 24 કલાક કે 2-4 દિવસ ઘરમાં કોઈ રાખતા નથી. એની અંતિમ વિધિ કરવાની પરંપરા આપણી બધાની છે. તો અંદર બોલે છે કોણ છે? એ બોલે છે ચેતન આત્મા છે, અજર છે, અમર છે, અવિનાશી છે. એને અગ્નિ બાળી શકે નહીં, એને પાણી ભીંજવી શકે નહીં, એને વાયુ સૂકવી શકે નહીં. આ જોગીને જન્મ મરણ ના આવે, નહીં આયો કે નહીં જાયો, બેની અમારે મોલે રમતો જોગી આયો. ખરેખર રણછોડ બાપા મીર્યા નથી, રણછોડ બાપા અજર અમર છે. તો રણછોડ બાપાના કોણ મેળ્યું છે? વળી અર્જુન પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ ભગવાન, તો મરે છે કોણ, જન્મે છે કોણ? ત્યારે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે ગીતાજીમાં. 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય ભક્તિ યોગ અને 6 અધ્યાય જ્ઞાન યોગ. 36 ને 18 અધ્યાયનો સત્સંગ અર્જુનને મળ્યો કે અર્જુન, દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ મરે છે, દેહપણાના બંધનમાં રહી છે, નક્કી 84 ફરે છે. તારે રહેવું છે ભાડાના મકાનમાં, તું શું કામ ફરે છે ગુમાનમાં? આ જે દેહ છે ભાડાનું મકાન હતું. રણછોડ બાપાએ આ ભાડાનું મકાન રૂપી દેહનો ત્યાગ કર્યો છે એના પ્રારબ્ધ પ્રમાણે, પણ એનો ચેતન અજર અમર હોય અવિનાશી આત્મા આપણી વચ્ચે જે હાલમાં છે, એ મળતા નથી, કોઈ મરે નહીં. અને મર્યા પછી ક્યાં જાય છે? એ મસંદનો ચેલો ગોરખ બોલ્યા કે વાણી રે વાણી, મારા સદગુરુની વાણી, જીવતા પરણાવીને મોવે ઘેર આણી. મર્યા પછી જે ઘર છે ને એ અમને અમારા સદગુરુ મહારાજે કુંભના મેળામાં સ્વામી જમાનાનંદ પુરીજી મહારાજે બતાવી દીધું કે શરીર છૂટ્યા પછી આ જગ્યાએ અહીંયા નરોરગઢ છે, ત્યાં તમામ જીવાત્મા આવીને ત્યાં બધા અત્યારે વિચરે છે. તો રણછોડ બાપા ક્યાં છે, કઈ બાજુ છે, કઈ બાજુ નરોરગઢ છે? એ નરોરગઢમાં ત્યાં અત્યારે કિલોલ કરે છે. અત્યારે દેવ યોનીમાં એની ગણના થઈ ગઈ છે. 5 હાથા 9 12 33 કરોડની મંડળી મળી ગયા છે. હવે કોઈને નડેવા રહ્યા નથી. કોઈ દી ક્યાંય એના પાછળ હવજ કરવાની જરૂર નથી. શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાની જરૂર નથી. ભલે અમસ્તા ભાવ જાગીને કરીએ જુદી વાત, પણ હવે એ દેવ યોનીમાં એનો પ્રવેશ થઈ ગયો છે. આવી શ્રદ્ધાંજલિ, આવી અમૃતાંજલિ અર્પણ કર્યા પછી ભલે 9 તારીખ સુધી આપણી પરંપરા હાલે પ્રમાણે સંતવાણી ધૂમ ચલાવીએ, પણ ખરેખર રણછોડ બાપા મોક્ષ અને મુક્તિ ગતિ પામી ગયા. ક્યાંય અવગત્ય છે નહીં. તમારી પર કૃપા વરસાવે એ માટે 5 હાથા 9 12 33 કરોડની મંડળીમાં એની ગણના થઈ ગઈ છે. તો પ્રભુ છે કોણ અને તમારી અંદર બોલે છે કોણ, એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની આપણને ખબર નથી. જેને અજ્ઞાન કીધું, જેને નુગરાપણું કહેવામાં આવ્યું છે, આ ખબર નથી એને નુગરાપણું કીધું છે. આની જો ખબર પડી જાય તો એનું સુગરાપણું થઈ જાય. મીરાબાઈને આ ખબર નહોતી. ભલે કદાચ એને 6 ગુરુ કર્યા હતા. પહેલા ગુરુ માત પિતા, બીજા હુયાણી ગુરુ, ત્રીજા ફૈબા ગુરુ, ચોથા વિદ્યાગુરુ, 5મા કુળ ગુરુ, 6ઠા કંઠી ગુરુ તો હતા જ એના. એને પણ રાખ્યા. એની કંઠી કાઢવાની નથી, એની રાખવાની. પણ એને કોકે કીધું કે તારે હાચુકલા કૃષ્ણના દર્શન કરવા છે, તું હાર પહેરાવીને એ દાંત કાઢે એવા કૃષ્ણને તારે મળવું છે, તું કંકુ ચોખા કર ને એનો હૃદયનો ભાવ તારી પર કૃપા વરસાવે એવા કૃષ્ણને તારે મળવું છે, તો 100% મળી શકાય એવું છે. તો કે ક્યાં છે? હે જોશીડા મને જોશ જુઓ, કે દાડે મળશે મને જીવતો જાગતો એવો કાન મને ક્યાં મળે? તો કોકવે કીધું કે જા ઓલા રોહિદાસ ભંગિયાને ઘેરે જાઓ. કસાતું બોલ્યા અને મીરાબાઈ રોહિદાસ પાસે પહોંચી ગઈ
અને રોહિદાસે હાથુકલા કૃષ્ણની ઓળખાણ કરાવી અને 9 ખંડમાં અણુમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે કઈ રીતે કૃષ્ણ છે એની પણ ઓળખાણ થઈ ગઈ. 7મા આત્મજ્ઞાની સદગુરુ મળ્યા જેની સુરતા પતિવ્રતા રોહિદાસની હતી. જે સત્સંગી હતા, આત્મજ્ઞાની હતા, એવા સદગુરુ સંત મળતાની સાથે મીરાબાઈની સુરતાને પણ લગ્ન કરાવી દીધા. એની સુરતા પતિવ્રતા બની અને એને પણ કૃષ્ણના સાક્ષાત્કાર થતાની સાથે મીરાબાઈ નાચવા મળી, ભજન બોલવા મળી કે બેની મારા ભાગ્ય ફેળ્યા કે અમને એવા એવા સદગુરુ સંતનો સંગ મળ્યો કે હાટુકલા કૃષ્ણનો મને ઓળખાણ. તો સદગુરુ સંત આપણને 11 ફાયદા કરે. પહેલો ફાયદો 71 પેઢીના પિતૃને મોક્ષ, બીજો ફાયદો જન્મ ઠેકાણું વિના પાપ બળીને ભસ્મ, ત્રીજો ફાયદો ઓલા જન્મમાં હું તેને ખબર પડે, ચોથો ફાયદો ગુજરી ગયા પછી માણાના માણા બને ગેરંટી મળે કે ભેદી ગુરુને હમને ભેદ બતાયા, દિયા હે મોરછા પરવાના, સિક્કા મિલિયા સાહેબ હજુર કા, હવે તો આમ મોજૂદ જઈને મળવાના. સદગુરુ પરમાત્મા એને રણછોડ બાપાને એવો મોર છાપ પરવાનો લાગી ગયો. હવે કોઈ એવી 84 યોનીમાં ક્યાંય પશુ પક્ષી એ કોઈ લાલેલા કબૂતર એવામાં ગયા નથી. એ માણાના માણા રૂપી એ અવતરણ 9 ખંડમાં લેવાઈ ગયું છે. રવિ સાહેબ એના વાણી દ્વારા એક પુરાવો આપે છે કે છેલ્લા 12 શ્વાસા વખતે, જેને આપણે ઊભો હા કહીએ છીએ, એ છેલ્લા 12 શ્વાસા વખતે જેને છેલ્લા દશકાનો ખેલ એને જીતવો બહુ મુશ્કેલ એમ કીધો છે. છેલ્લા 12 શ્વાસા વખતે જ્યાં શ્વાસા ત્યાં વાસા અને સુરતા ત્યાં પાછો દેહ ધરતા. જ્યાં શ્વાસા ત્યાં વાસા, ત્યાં સુરતા ત્યાં પાછો મુકા. ખરેખર રણછોડ બાપા 9 ખંડની કમાઈ પ્રમાણે પાછા એ કોઈ એવા કમાઈ વાળી કુંખે પાછું અવતરણ થઈ ગયું છે. છેલ્લી ચમચી અહીંયા દૂધની પીવડાવવામાં આવે છે, વાં નાળ કપાય છે. એ કોઈ દી 11 દી કે 9 દી કે 12 દી નેવે રહી નહીં, પણ આપણી પરંપરા મુજબ એની પાછળ જેટલું સત્કાર્ય થાય એના આત્માના કલ્યાણ માટે આપણે 9 તારીખ સુધી આ ભાવે આપણે બેસીએ તો એમાં બહુ સારું છે, એની ના નહીં. પણ ખરેખર રણછોડ બાપા પાછા હતા 9 12 33 કરોડની મંડળીમાં મળી ગયા છે. હવે કોઈને નડે રહ્યા નથી. બધાની ઉપર કૃપા વરસાવે એવી સદગુરુ સંતની શાન સમજીને એને જીવતર પૂરું કર્યું છે. એમ આપણા સંતો કહે છે કે ચોથો ફાયદો માણાના માણા બનાવ ગેરંટી મળે, 5મો ફાયદો હોવાની રીત મળે, 6થો ફાયદો જમવાની રીત મળે, 7મો ફાયદો ગ્રસ્તાશ્રમમાં વ્યવહાર કરતી વખતે સુરતા ક્યાં રાખીએ, કર્મનો લેપ ન લાગે, કૃષ્ણ 1600 ગોપીઓ સદા બ્રહ્મચારી કહેવાય. 8મો ફાયદો ધંધા રોજગારની રીત મળે. 9મો ફાયદો પરમાત્માની કોર્ટના વકીલ બને, જેસલના વકીલ સતી તોરલ બન્યા, એક દિનની 84માં જવાની એને કોઈ સજા ન થઈ. 10મો ફાયદો સુરતાના લગ્ન કરાવે. દાસ કે સુરતાનો હક પણ સદગુરુ કરાવે. ઊંચું કોળો વિનાથ સ્વયં રચાય સદગુરુના દેશમાં, જ્યાં પરણે શબ્દને સુરતાના. આ 7મા સદગુરુ વિના સુરતાના લગ્ન થઈ શકે એવી જોગવાઈ નથી. અને છેલ્લો 11મો ફાયદો, 11મો કેવો ફાયદો છે કે એક દેવ નહીં, 2 નહીં, 3 નહીં, 33 કરોડ દેવતા જાય રીઝી જાય એવો સદગુરુ મહામંત્ર આપે છે. ઋષિ માર્કુંડ કે મહામંત્રનો મોટો મહિમા વખાણું 4 વેદમાં, જેના ઋષિ મુનિ જપતા હતા 4 વેદમાં. છેલ્લે દાસ સતારીની નામાચરણમાં શું લખે છે દાસ સતાર?